નમસ્કાર મિત્રો, બીએના પ્રથમ વર્ષમાં પાયલ સાવ અતડી અતડી રહે. એના વર્ગમાં લગભગ 20 યુવતીઓ અભ્યાસ કરતી હતી. સૌની સાથે એને મનમેળ તો ખરો, પરંતુ એ કોઈની સાથે વધારે બોલે નહીં. ફ્રી લેક્ચરમાં તો એ લાઇબ્રેરીમાં જ હોય. ના એને ચા નાસ્તાનો શોખ કે ના ઠંડા પીણા કે આઈસ્ક્રીમનો. હોટલના મેનુને તો એણે ક્યારેય હાથ પણ નથી લગાડ્યો. વર્ગની સાહધ્યાયી યુવતીઓને એ બેન પ્રત્યે લગાડીને સંબોધે. પાયલના આવા સંબોધનથી ઘણી યુવતીઓ અંદરો અંદર હસી લે. આવી સીધી સાદી પાયલ બીએના પ્રથમ વર્ષમાં આખરી કોલેજમાં ટોપર રહી. બીએના બીજા વર્ષના પહેલા જ દિવસે એના વર્ગની 10 યુવતીઓએ પાયલ પાસે પાર્ટીની માગણી કરી. પાયલે એ યુવતીઓનો આભાર તો માન્યો, પરંતુ પાર્ટીની માંગણીનો પ્રત્યુત્તર ના આપી શકી. પાયલ બીજા દિવસે સવારે થોડી ચોકલેટ લઈને આવી. વિશ્રાંતિના સમયે એણે એ યુવતીઓને એક ચોકલેટ આપીને કહ્યું, બહેનો, પાર્ટી આપવાની તો મારી તાકાત નથી, પણ આ ચોકલેટને પાર્ટી બરાબર ગણી લેજો. ₹1 નંગ એક એવી ચોકલેટ જોઈને એ યુવતીઓ એકબીજા સામે જોવા લાગી. 2-3 જોડી કપડામાં આખું વર્ષ પસાર કરનાર પાયલને એક યુવતી પૂછ્યા વગર ના રહી શકી. તેણે કહ્યું, પાયલ, તારા મમ્મી પપ્પા શું કરે છે? સહેજે શરમ સંકોચ વગર પાયલ બોલી, પપ્પા પેડલ રિક્ષા ચલાવે છે ને મમ્મી 3-4 ઘરના ઘરકામ કરે છે કિન્નરીબેન. એ 9-10 યુવતીઓ પાયલને એકી ટસે જોઈ જ રહી. ખુમારી ભર્યો ચહેરો અને કાયમ ખુશ રહેતી પાયલનો જવાબ એ યુવતીઓને પચ્યો નહીં. એક યુવતી બોલી, જુઠ્ઠું બોલીને લોભિયા વેડા કેમ કરે છે પાયલ? તું ગરીબ તો દેખાતી નથી. ચાલ, તારી પાર્ટી હું આપું છું, કહીને એ યુવતી પાયલને કોલેજ બહાર ખેંચી ગઈ. પાયલ એ યુવતીઓને પાર્ટીની સતત ના કહી રહી હતી. યુવતીઓ સાથે કોલેજની બહાર નીકળેલ પાયલની નજર અચાનક રસ્તા પર પડી. કોલેજની પાસેનો રસ્તો ઢાળવાળો હતો. ઢાળવાળો રસ્તો ને પેડલ રિક્ષા પર વધારે પડતું વજન. પાયલના પપ્પા મહાપરાણે ઢાળ ચડી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને પાયલે દોટ મૂકી. તે પેડલ રિક્ષાને પાછળથી ધક્કો મારવા લાગી. પેડલ રિક્ષા ઢાળ ચડી ગઈ. એ સાથે જ પાયલે એના દુપટ્ટાથી એના પપ્પાના ચહેરા પર વળેલા પરસેવાને લૂસી નાખ્યો. પપ્પા, આટલું બધું વજન ના ભરતા હો તો, કહીને એણે ઠપકો આપ્યો. દૂર ઊભેલ એ બધી યુવતીઓ આ દ્રશ્યને ક્યારની જોઈ રહી હતી. પાયલ જેવી પરત આવી એ સાથે જ એ બધી બોલી ઉઠી, પાયલ, તું તો ભારે દયાળુ છે. એક મજૂરને તે જોરદાર મદદ કરી. એ મારા પપ્પા હતા બહેનો. પાયલનું વાક્ય એકેય સાહધ્યાયી યુવતીઓના ગળે ના ઉતર્યું. એ બધી મનોમન વિચારતી હતી, એક ગરીબ મા બાપની છોકરી આટલી હોશિયાર હોઈ જ ના શકે. એનો ચહેરો કાયમ હસતો હોઈ જ ના શકે. એ યુવતીઓના ખૂબ આગ્રહ પછી પાયલે એમની સાથે ચા નાસ્તો કર્યો. જોકે રાત્રે પાયલને વસવસો જરૂર થયો. એના પછી કોલેજના અભ્યાસ દરમિયાન પાયલે ક્યારેય કોઈની સાથે ચા નાસ્તો તો ના જ કર્યો, પણ હોટલનું પગથિયું ના ચડી. પાયલને મન તો એ ભલી ને એનું કામ ભલું. એ એની મમ્મીને બાંધેલ ઘરકામમાં મદદ કરાવે. શનિ રવિના દિવસે ચાલીના બાળકોનું ઘેર બોલાવીને મફતમાં ટ્યુશન લે અને એના અભ્યાસને ન્યાય આપે. એ જ એનો નિયમિત ક્રમ. પાયલે સાહધ્યાયી યુવતીઓ સાથે ચા નાસ્તો કર્યો. એના પછી 10 દિવસની વાત છે. વેકેશન, શનિ રવિ અને અમુક દિવસે મમ્મીને ઘરકામોમાં ટેકો કરાવનાર પાયલ આજે રવિવાર હોવાથી એની મમ્મી સાથે કામમાં મદદ કરાવવા ગઈ. જે ઘેર પાયલ અને તેની મમ્મી ગયા એ ઘેર નવું જ કામ બાંધેલ હતું. એ ઘરમાં પાયલે પ્રવેશ કર્યો. એ સાથે જ એને એની સાહધ્યાયી યુવતી નિહારિકા દેખાઈ. બીજા જ દિવસે વર્ગની બધી જ યુવતીઓમાં વાત ફેલાઈ ગઈ કે પાયલ ખરેખર ગરીબ છે. સાહધ્યાયી યુવતીઓએ પાયલ સાથેનું અંતર વધારી દીધું. જો કે પાયલને ક્યાં કોઈ ફરક પડતો હતો. જો કે આ વાત વર્ગના અન્ય યુવકો પાસે પણ પહોંચી ચૂકી હતી. કેટલાક લંપક યુવકોએ પાયલની ગરીબીનો લાભ લેતા એને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાયલ ના કોઈની વાતમાં આવી કે ના એ ક્યાંય ફસાય. પાયલે અભ્યાસમાં બરાબરનું ધ્યાન આપ્યું. એની મહેનત રંગ લાવી. પાયલ સરકારી પ્રાથમિક શાળાની આચાર્ય બની ગઈ.
નોકરી પછી એના લગ્ન લેવાયા. એનો પતિ પણ સરકારી નોકરિયાત હતો. પાયલે એના પતિને વિશ્વાસમાં લઈને હવે 12મા ધોરણમાં અભ્યાસ કરતા એના નાના ભાઈની કારકિર્દી ઘડવામાં ધ્યાન પરોવ્યું. જોત જોતામાં પાયલને નોકરીના 5 વર્ષ પૂરા થઈ ગયા. એ એક દીકરીની મા બની ગઈ. પાયલના ભાઈ પ્રિતેશને પણ નોકરી મળી ગઈ. એ સાથે પાયલના મા બાપના ઠસરડાનો પણ અંત આવ્યો. શાળાનું નવું સત્ર શરૂ થયાનો આજે બીજો દિવસ છે. એક સ્ત્રી 7 વર્ષના બાળક સાથે શાળાના કાર્યાલયમાં પ્રવેશી. આચાર્યની ખુરશીમાં પાયલને બેઠેલી જોઈને તે આશ્ચર્યચકિત થઈ ઉઠી. પાયલને પણ એ સ્ત્રીને ઓળખતા વાર ના લાગી. કોલેજ કાળમાં સાથે અભ્યાસ કરતી નિહારિકા હતી એ. અરે નિહારિકા બેન, તમે? બોલો બોલો, કેમ આવવાનું થયું? કહીને પાયલે જાતે જ ઊભા થઈને નિહારિકાને પાણી આપ્યું અને તેને ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. પાયલબેન, તમે અહીં નોકરી કરો છો? કહેતા તો નિહારિકા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ. એક વખત પોતાના મા બાપને ઘેરકામ કરતી કામવાળીની દીકરી અત્યારે તેની સામે પ્રાથમિક શાળાની આચાર્યના રૂપમાં હતી. સમય બળવાન છે ને? નિહારિકાને સુનમુન બેઠેલી જોઈને પાયલ બોલી. નિહારિકા બેન, આ સાથે છે એ તમારો દીકરો છે? જાણે ઊંઘમાંથી જાગતી હોય તેમ નિહારિકા બોલી. પાયલબેન, હા, આ મારો દીકરો છે. 1લા ધોરણમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. કહીને આગળ બોલતા અટકી ગઈ નિહારિકા. સાચું કહેવું કે ના કહેવું ની ગડમથલમાં પડી ગઈ નિહારિકા. આખરે એ ઢીલી થઈને ધીમેથી બોલી. પાયલબેન, પૂરા 50,000 રૂપિયા ફી ભરીને દીકરાને 1લા ધોરણમાં દાખલ કર્યો હતો. એના પપ્પા સરકારી નોકરિયાત છે. 7 મહિના પહેલાં લાંચ રૂશ્વત કેસમાં એમના ઉપર અધિકારી સાથે એ પણ વગર